બોડેલી તાલુકાના વાઢડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગે અચાનક હાઈ વોલ્ટેજ આવતા 35 થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ, બલ્બ સહિતના વીજ ઉપકરણો પડી ગયા. અચાનક વોલ્ટેજ વધતા ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા અને લાઇટો વારંવાર ચાલુ બંધ થવા લાગી હતી, જેને પગલે ગ્રામજનોમાં અફરાતફરી મચી હતી. બોડેલી અને આ ગામની અંદર એમ કે રાત્રે મેં તો ઊંઘી જ ગયેલો હતો 11 વાગે, પણ એકદમ ધડાકો થયો એટલે મેં કીધું પંખો ઢચો દરિયો મારા છાતા ઉપર પડતો તા હું દશા આવતી એટલે આ બચી ગયા. અમે ઉઠીને મેં તરત બટન એ કર્યું, એ થયું એને એ તૂટી પડે કે સાહેબ ઉપર બળી જાય. એટલે આ દશા અમારે બહુ મોટું આ સાહેબોના મેં વારંવાર એપ્લિકેશન કરીએ જ છે, પણ અમારે આ ગામની અંદર તાત્કાલિક કોઈ વ્યક્તિ આવી શકતો નથી અંદરથી એમ. અને વોટડા ગામની અંદર આ ખાલી લાઈટ આવી દીધેલી છે. ખેતરોમાં કેવી લાઈટ, આ ખેતરોમાં ઘણું અડધું માણસ તો ખેતરોમાં રહે અને એ લોકો પાણી કો પીવા જાય. ગોમે હોય તો આપણે હેન્ડપંપ કે ગમે તે બોર કરેલો તો એકલો રહેતો. હવે આ ડેપીનો પ્રોબ્લેમ જ્યારથી મુહૂર્ત થયું ત્યારથી આવું ચાલતા આવે છે અને ઘર ઘડી હેલ્પરો આવે છે, લંગેરે ઉડી જાય છે, ચડાવે છે. પણ આ 2 લાઈનો અમારે પડેલી છે. આ એક લાઈન વધારે ફોલ્ટ આજે નુકસાન કર્યું ગામમાં. મેં હજુ જોયો નથી, પણ આ ખેડૂતો કહે છે ઘરવાળા કે કોઈનું ફ્રીજ બળી ગયું, પંખા બળી ગયું એવું કહે છે, એ તમને કહેશે. જલુભાઈ દીપાભાઈ રાઠવા.